હાલો હાલો બાપા સુગા રેમી ગોદડું લેતા હું કા એ ડોબા રેખા તું કોને સુગા રમવાનું કેસો તમને એટલે તને કઈ ભીખ નથી લાગતી મારી? બાપા આયા કોણ આવવાનું? આયા છે ની બીક આપણે બે રમીએ ને અને હાર જીત થાય તો ઘરમાં ને ઘરમાં થાય ને. એ ડોબા રેખા એવો ટાઈમ પછા ન કરાય. ઠામુકા આવી જાય છે એટલે તો બે ને ઉપાડી જાય છે, લેવા વગરના ઘરમાં ને ઘરમાં ખીચડી થાય. પણ બાપા બહાર રમવા વયા જઈ. આ બાર હવે કોની હારી રમવું? ગામ ના હારે. ગામના હારી હું હારવા જ જાઉં? એ બાપા હારવાનું ન હોય. તો પણ કેવી રીતે રમવું કે લે? બાપા મારી પાસે એક મસ્ત પ્લાન છે, આપણે જીતવી. બોલ. આ તો હું પ્લાન છે કે? કેમ પણ ઈ તારી વાત સાચી હો. ગામમાંથી છે ને સરપંચ ને બોલાવી લેવી, પથુભાઈ ને બોલાવી લેવી, પત્રીને બોલાવી લેવી, 5-6 જણા થઈ જાય તો મસ્ત રમી નાખવી. હા એમ થાય લે. ઈ તારી હા 100% સાચી વાત છે. એક કામ કર, હાલ આપણે જઈ પત્રીને તું ગોતતા હું ચાલે ઓલા રાય ચાલે એને કોક ને ગોતી. હા ને આમ તો તે સરપંચ ને હમણાં છે ને મોટું બિલ પાસ થયું જ છે. રાજા નતો વાત કરતા. ઈ તારી સાચી વાત. તો મળે લે, તો ઈ ધંધા કરવી ને તો પાછા પૈસા હાલવી જ નહીં. આવે ને આવે ને આવે જ તે પૈસા એમ. હા તો હાલ વાંધો નહીં, પેક કર. હાલ આપણે બે જઈએ. હાલ. પત્રી હવે હાથે માઠે અમને તહેવાર બધાનો ઓરા આવે છે ખબર ને? હા ખબર ને. પૈસા પીડાસ કાંઈ? પૈસા તો નથી પડ્યા હો ભાઈ. તો કઈક ધંધો કરવી એમ મેળામાં. પૈસા પડ્યા નથી તો ધંધો ક્યાંથી કરવો? પૈસાનો મેળ આવી જાય ને તો હું ધંધો કરવો ઈ કે? પૈસાનો મેળ આવી જાય ને અજ્યા તો એક જ ધંધો કરાય. કયો? ખાવા પીવાનો એ પાવભાજી પકોડા ભૂંગળા બટેટા સમોસા મોજ પાડી દેવાય. હવે એમાં તો કેટલાય છેતરીને વયા જાય, ધ્યાન કોણ રાખે? ડીશ ખાલી મૂકીને હાલતા થાય. ઈ નો કરાય, ઈ કરતા સરખીનું કરાય. એ હું સરખીનું? હવે ખિસ્સામાં રૂપિયો નથી અને વાતો તો પાછી મોટી મોટી કરે. સરખીનું કરાય એવું ન કરાય રજા. કાંઈક હાવ સસ્તું અને સારો ધંધો કરાય. હવે એ બધું મેં પેલા પૈસા આવે એવું કર, પછી જેટલા પૈસા આવે ને એની ઉપર ધંધો કરશું. એ કાંઈ નથી કરવું રજા, કાંઈ કરાય નહીં. ધંધો બંધો એમને એમ નાસ્તો પાણી કરીને વી આવશું. હવે પૈસા છે નહીં તો ક્યાંથી વાપરવા? એ જો એકવાર મેળામાં કમાણા ને તો 2 મહિનાનું વાપરવાનું નીકળી જાય. એમાં ખાલી રોકાણ કરવાનું છે આપણે. એમ? હા હાલ ને ભાઈ કોક આગળ પૈસા ગોચવી. પૈસા આવી ગયા. કઈ બાજુ આમ દોડ 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 દોડ. એલા ભાઈ કામ આવી ગયું છે એટલે ફટાફટ જવું પડે એમ છે. બોલ ને. પછી ભાઈ થોડાક રૂપિયા જોયા છે. હા ભાઈ તારે શું કરવા છે પૈસા ને? મારે જોયો તારે જોતા છે પૈસા? પછી ભાઈ ધંધો કરવો હશે. ધંધો કરવો છે તમારે? હા તે પણ કાંઈ વાંધો નહીં, હું પૈસા આપું જ છું બધાને. કેટલા જોતા છે? દાદા કહી દો. કહી દે 10,000. એટલા બધા? ભાઈ ધંધો એવડો મોટો છે ને. એવું છે? એવો તો શેનો ધંધો કરવો છે તમારે? લે એમ થોડું કે બાકી તમે ધંધો કરવા મળ્યો. હા તે આમ જો નો કેવું હોય ને તો કાંઈ નહીં, તો મને એટલું કયો પૈસા છે ને હાંજે પાછા આપવાના છો કે થોડાક દી રહીને આપવાના છો? જે આમ જો મારી પૂરી વાત સાંભળી લે. જો હાંજે આપવાના હો તો 5% લાગશે, પણ જો હાંજનો પછી બીજો દિવસ થયો તો સીધા 10% લાગશે. પછી છે ને હું કાંઈ સાંભળીશ નહીં. 2%? હા સમજી લીધું ને? રજા ના પડી દે કે પથુભાઈ અમારે મેળામાં ધંધો કરવાનો છે. ઈ તમારે જે કરવું હોય, હાંજે પૈસા પાછા આપવા હોય તો 5% અને હાંજનો બીજો દી છો એટલે 10%. બરોબર? એટલું સમજી ગયા ને? હવે મારે બીજું કાંઈ નથી સાંભળવું. હાલે તારા 10,000. હાલે ભાઈ પત્રી તારા 10,000. અને જો પૈસા ન મળ્યા ને તો ખબર તો છે ને મને ઉઘરાવતા આવડે છે. ના બસો ભાઈ પૈસા તો રોકડા હો. હા બાકી હું સીધો તારા બાબા પાસે પોગીશ. ના એનો નો કેતો. હા અત્યારે કઈ નથી કેતો, પણ પૈસા ન મળે ને તો તારા બાબા પાસે પોગીશ. અને રાજ્યા તું ધ્યાન રાખજો. હા મળી જશે બાકી તારા હાથ બાદ મારા પાસે આવી જાય. હા ભલે હું ભલે એ આમાં કમાણી જ છે આપણે સીધી. તમ તારે બે હું લેવા? હું બી જે હાથા માથમની ભાવની વાર. હાલ હવે હું હાલ. બાપા રાજ્યો તો ઘરે હતો નહીં. રાજ્યો નથી પણ થોડો પચી એને ફોન કર્યો લાગતો નથી. ઈ મને લાગે ક્યાંક બહાર વયો ગયો છે. તો કચડાય તો હું પૂછ્યો રમ. ઓ ગજુભાઈ જે અહીંયા જ જડી ગયા. આવી જાવ પડ્યા બે. ઈ કે બહાર જઈ છી. હે બહાર જઈ. બહાર જાવ છો? હા ક્યાં? એ વાલજી કાકા તમને સોખ્યું કહી દઈએ, અમારે ક્યાં તમારે થા સુપાતું રાખવું. એ પથુભાઈ આગળ રૂપિયા લીધા છે 10,000 મેળામાં ધંધો કરવા હાટું. હા પૈસા હાલો તો હાલ જ હાલ. એ પાછળ જો પણ અમે છે ને આમ જો પાને રમવા જઈ છીએ.
હા તે જવાય જાવ 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 ઈ બહુ સારું હો, ઈ બહુ સારું. પણ તમે હાલો ને. હા એમ કરીને પૈસા હારવી દેવા, પછી અમારા પથુભાઈ ને શું જવાબ દેવો? બાકી ગજબ હો, બાકી બહુ બહુ. અત્યારથી નક્કી કરી લીધું કે તમે હારી જ જાઓ. જીત્યા તો આયા તો હા જુગારમાં નક્કી થોડું હોય. તો તો તમારી મરજી. આ એ તો મારી વાત સાંભળો તમે, આપણે આમાં હારશું જ નહીં. યો જુગાર કેવો વળે હારવી ઓર આવો વાહ એમ વાલજી કરવાનું કાકા. છે, ગમે એમ થઈ જાય. અરે તો એમ કયો ને તો હારો. એટલે એમ કરીને સરપંચ ને પાડી દેવાના છે એમ ને? સરપંચ ને મોટું બિલ પાસ થયું છે, ઈ આપણે લઈ લેવાનું છે. અરે કાંઈ વાંધો નહીં. અને એને પછી જીતી જાય એટલે બધા ભાગ પાડી લેવું. વાહ ભાઈ વાહ, ઈ હારામાં હારો લ્યો. એમાં કે હારવા નથી. પત્રી તો આપણે ધંધો જ કરવાનો નહીં. હા, હાલો ને, ના હાલો પાછા. હાલો. એલા એ કેમ હપીન છે રે એવા કઈ કામ છે કે અમથમતા સા પીવા આવ્યા? એ સરપંચ, ચા પાણી તમારે બનાવવાના છે અને મારી વાત સાંભળો. આ છે ને આને રમી બધા. એ વાલજીભાઈ, હું સરપંચ છો હો ગામનો, હું થોડો જુગાર રમું અને તમે મને પાછા જુગાર રમવાનું કેવા આવ્યા? એ સરપંચ, યા વખતે રમતા તા હારવાર, ખબર ને? ઈ ગયા વખતની વાત અલગ છે, પણ અત્યારે હે ને મારાથી નો રમાય એમ. ભાઈ શ્રાવણ મહિનો છે તે ત્યાં પસાર ખેલવી ને આમાં હું થઈ ગયું હતી. તો ભાઈ સત્યવાદી થવામાં બહુ. એ પત્રી, હું કઈ મોટો જુગારીઓ લાગુ છો તને? તો અમે થોડા કઈ જુગારીયા છીએ. હા, અને અમે સરપંચ થોડા કાયમી રમી. આ ક્યારેક નવરા છે, આજ રજાનો ગાવા છે તે રમી નાખ્યું. તો એલા રમો ભલે, પણ હારી જશો ને તો એક કોણના નહીં રહો, મને એની ચિંતા હે. ભાઈ આમાં સરપંચ હારવાનું ન હોય, થોડું હવ હારે જીતે, હવ હારે જીતે. કાંઈ વાંધો નહીં, રમવું હોય તો મારી કોઈ ના નથી. બોલો રમવા ક્યાં જવું? તે ચા હું મારા કપામાં. એ ખેતરમાં રમવા જવાનું હોય વાલજીભાઈ, તમે ત્યાં લાગો હો. પણ એ સરપંચ તો બીજે ક્યાં જવું લ્યો? ગયા હોય ને પકડી ગયા હોય તો એલા ભાઈ આમ છે ને ખેતરમાં કે સીમમાં ક્યાંય રમવા નથી જવાનું. હાલો સીધા મારા ઘરે જ રમવા વહી જાવી. એ સરપંચ, એ તો ઉલટા માથા ભારે કહેવાય. કેમ? હવે ના તો ગમે ઈ આવે તમારા ઘરે તો. એલા ભાઈ મારા ઘરે જો પોલીસ વાળા આવે પકડે ને તો જવાબદારી મારી, બાકી હાલો મારા ઘરે તમતાર કોઈ ન આવે એની જવાબદારી હું લઉં. હા ચાલો. હવે કોઈ બોલતા નહીં. હાલો સરપંચ ની વાહ વાહ ટીંગાઈ જાઓ, સીધું નાજન શરૂ જ કરી દઈ. હાલો હાલો હાલો. હાલો જો વાલજીભાઈ, 500 મેકવાના, બરોબર ને? હાલે ગયું તું ટીપા મને તમતાર. હાલો આપડા 500. રમવું ને તો પછી હલકું નહીં રમવાનું, મોટા પાયે જ રમી લેવાનું. હા, ઈ સરપંચ તમારી વાત બરોબર છે. શું કેવું રાજા? હા હા ભાઈ આમ. હાલો સરપંચ કાપો. એ બરાબર છે. હકમ પાડવાના કે? ના 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 ના, હકમ બકમ કાંઈ નહીં. હાલો સરપંચ, આપણે 1000 નું ભાઈ. હે? હે? આ મુહૂર્તમાં ભાજી જોઈ ન પડે. એ લ્યો 2000 આવ્યો. હાલો આપણે 2000. હાલો આપડા 2000. જા જા. હવે હું છું. લો 2000 હું આવ્યો. લો એ 5000 હાલો. હાલો આપડા 5000. પત્રી ખબર પડે તો જ રમજે હો પાછો. કે આપણે ગયા જા 10,000. 10,000. 10,000. હાલો તો યા બીજું હું 10,000 તો હાલ રાજા પાછી નો મૂકતો, વાલજીભાઈ હરવી દેવાના હે. 10,000 એટલે હા સરપંચ ઉછીને આપશો એટલે આ વયો ગયો ભાવ તો નથી, હું ઉછીને આપે. તો વલજી કાકા લઈ લો, 10,000 તો છે નહીં પૂરા. હે ખાલી 22 જ તે? એ વાલજીભાઈ મારે તો ગલ્લો રાણી બાઈસા રો નથી, તો એમ મેકી દીધી. આ તો જીગરના નાણા છે સરપંચ. 10,000 રૂપિયા અમતા લાગ્યા, લઈ લીધું ને બધું ખોટામાં. હાલો મેકો. હાલો 500. હાલો 500. હા હાલો સરપંચ કાપો. એ આવા ગયો હાલો. હાલો 1 2 3 4 ને 5 ગીધા કરા. હાલો મનો તોડવા.
હાલો હાલો રાજા હમ હું જો હાલવા મળો એ સરપંચ તમારો વારો છે હાલવાનો. વાલજીભાઈ કેતા હા કે ને જીગરના નાણા છે હાલો 10,000 ચચા જીગર હોવી જોઈએ જીગર હાલ રાજા હાલ જલ્દી આપણે ગયા હે હાલ પત્રી હાલ એ ગયા હાલો હાલો બાપ દીકરો બે બહુ પાવર કરતા હે ને જીગર છે કે નહીં અમને ખબર પડી જાય છે જા હે વાલજીભાઈ 10,000 નાખી હાલો કેતા હા ને જીગર હોવી જોઈએ લઈ લો સરપંચ બીજું હું એ કોઈ નું આલ્યું હોય તો આલે ને એ વાલજીભાઈ 3 એકા હતા તમે કોઈ આલ્યું જ નહીં હું એ આપણે બેસી ગયા ત્રણ એક કાકા જ્યાં સરપંચ એટલે પાવર કરતા છે એમ કહો ને હાલો 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 મૂકો હાલો મૂકો હાલો હા હવે જે કાપુ છે કે એ ભાઈ આવા જો ને. આ બસ બસ હાલો અરે પતિ બંધ કરો બંધ કર હાલો હજા. હે અત્યારે એક વાર કરો લાઈજો હાલ પત્રી હાલો આજે આ યા હું ડોકા કરે છે હા પણ બાપા તારી બાજુનું ધ્યાન રાખીને એ આપણે આવ્યા 1000 હાલો તારે લ્યો તારે સીધા 2,000 રૂપિયા હે હા 2,000 દો એ આ 5,000 નું ભાઈ હા 5,000 નું બંધ હાલો 10,000 હાલો હવે કાંઈ વાંધો નહીં ઘણી જ રાખવા છે સરપંચ હમણાં ખબર પડી જાય ખોટા કયા ને હાસા કયા એમ ગયો ને 10,000 હો ગયા હા હાલો એ સરપંચ 10,000 હે હા 10,000 એ હાલો 5,000 નું ભાઈ હાલો હજી એકદમ 10,000 હાલો ખબર પડે અરે આ બીજી 10,000 એ ખોટા હોય તો વ્યાજ જજો હાલો હજી 5,000 નું ભાઈ હા તે ખોટાની વાત જ નહીં કરતા તમે તમ તારા જોઈ લો હાલ ખરે હે બાપા ખોલ કરાઈ નાખો ને હવે અરે ના 10,000 એ હાલો હજી 5,000 નું ભાઈ હા તે લ્યો હજી 10,000 રૂપિયા હાલો હે લ્યો 10,000 હવે જોવી પડશે હો કેમ હા જોઈ લો તમ તારે હાલો હાલો સરપંચ હાલો દાંત કાઢો મને દાંત કાઢવાના 10,000 હાલવાના છે વાલજીભાઈ ગયો ખાલી 9 જ છે એમાં શું હાલે કા તારી એમ છે હાલો મૂકો સર. કાયા હું એ હવે હું મેં કે હવે પૈસા હોય તો મૂકો ને હારી ગયો બધા હવે તો હે સરપંચ કેટલા આવી ગયા તમે એ વાલજીભાઈ 20,000 હતા હો 20,000 હારી ગયો 20,000 આવી ગયા તો હા હવે નથી રમવું હવે પૈસા હોય તો રમવું ને તમે રમવો તો રમો હવે તો અમારે કાંઈ રમવું નથી હાલો 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 નીકળો બધા હાલો સરપંચ પાનાની ગોંદરેલી મેકી દીધી હા હા પન્ના તો આપણા છે બાપા હું લઈ લઉં ને હાલો સરપંચ આવજો હો હા હા સારું હાલો હવે આવજો ઘરે જાઓ શું કરે છે એ હજી કે હા અમને હોય પૈસા તો લાવો આપણે અમને ખબર છે તમારો ભાગ પાડવાનો છે તો બરોબર ઓલા પથુભાઈ મારશે પાછા. 2 ને 2,000 આપજો જાઓ મૂળ ગાય તે લેવાના છે આપણે આલે આ તારા 8 પછી તને ભાગ પાડવાનું બાકી હા બરોબર આલે આ તારા હતી બરોબર હવે આ છે ને કીધું આ તારા વચના તું હાલેલો થઈ હા. હે હાલે હવે આ 5 તારા હા હાલે રાજા 5 તારા અને આલે પચરી 5 તારા જેહો જેહો સરપંચ ના 20 જીતા હા ચારે ને ત્યાં પાંચ મારા વચના હા હા થઈ ગયા ને એ વાલજીકા હવે પાછું કેદી રમવાનું? હવે જેથી હું સરપંચની ગ્રાન્ટ પાકે ને તેથી